न्यूज स्टार में आपका स्वागत है। आइए बढ़ते हैं देश विदेश की ताजा खबरों की। આજ રોજ ઉમરેઠ ખાતે બપોરે 11:30 વાગે ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દધારા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને વક્ફ બોર્ડ ઓફ એમેન્ડમેન્ટ બિલના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને ત્રિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઉમરેઠ શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોની મોટી સંખ્યામાં ચાલતા ઉમરેઠ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ અને મૌખિક પણ સોહિલભાઈ ચિસ્તિયાએ રજૂઆત કરેલ કે આ કાયદો પાછો સરકાર દધારા લેવામાં નહીં આવે તો આ કાયદાના વિરુદ્ધમાં તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદનપત્ર અને ભવિષ્યમાં જરૂર પડે તો ધરણા અને આંદોલન કરીશું અને આ ગુજરાતમાંથી જિલ્લે અને તાલુકે આનો વિરોધ થશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો, જેમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ હાજર રહેલ। અહેવાલ ઝાકીર સૈયદ। જી સોહેલભાઈ, તમને ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા જે પરમિશન તમારી મૌન રેલીમાં જે પરમિશન આપવામાં નથી આવી એની પાછળના કારણો શું છે? અમે કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર સાહેબશ્રીને। મામલતદાર સાહેબશ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું। પોલીસે 3 દિવસ સુધી હલ્લા કર્યા અને LIBના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને 2 દિવસ સુધી આજકાલ કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી। પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે અમારે આવવું પડ્યું। ઉમરેઠ પોલીસ સ્ટેશનના PI સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો? ઉમરેઠ પોલીસ સ્ટેશનના PI સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો, તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને।